નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ ને ગુજરાતમાં ચોમાસાનો જે વરસાદ છે, ચોમાસાનો વરસાદ ધમધોખાઈને પડી રહ્યો છે। આજે 12 જેટલા જિલ્લાઓમાં એલર્ટ આપવામાં આવ્યા છે। હવામાન વિભાગ, હવામાન નિષ્ણાંતનું જે માનીય માહિતી જે આવી છે એ પ્રમાણે હજુ આગામી 3-4 દિવસ સુધી ગુજરાતમાં ખૂબ વધારે વરસાદ રહેવાની સંભાવનાઓ છે। પહેલા વિંડીના મોડલથી સમજીએ તો ગુજરાતના દક્ષિણના ભાગોમાં ખૂબ વધારે વરસાદ પડી શકે છે। સૌરાષ્ટ્રના દરિયાકાંઠામાં ખૂબ વધારે વરસાદની આગાહી છે અને આજની સ્થિતિ આપણે જોઈએ તો આજે ભારે વરસાદ બપોર સુધીમાં આખા ગુજરાતને કવર કરી લે તેવી સંભાવના છે। વહેલી સવારથી જ વરસાદની શરૂઆત થઈ જશે। સુરત, વડોદરા અને દક્ષિણ ગુજરાતના જેટલા પણ ભાગો છે, વલસાડ, ડાંગ, આ બધા જ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે। ભરૂચ, રાજપીપળામાં વરસાદની સંભાવના છે। વડોદરામાં ભારે વરસાદ પડવાનો છે। ગોધરા, દાહોદ, છોટાઉદેપુર, અમદાવાદ, ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ખૂબ વધારે વરસાદ, મહેસાણા, ડુંગરપુર, પાલનપુર આ વિસ્તારોમાં વરસાદની સંભાવનાઓ છે। કચ્છમાં છૂટોછવાયો સામાન્ય મધ્યમ વરસાદ પડી શકે છે। જામનગરથી લઈને આ બાજુ દ્વારકાવાળો પટ્ટો અને જૂનાગઢ દરિયાકાંઠાના વિસ્તાર આ બાજુનો જે પટ્ટો છે વેરાવળવાળો, ત્યાં ખૂબ વધારે વરસાદ પડવાનો છે। મધ્યપ્રદેશ તરફ તમને એક સિસ્ટમ દેખાતી હશે, એ સિસ્ટમની અસરને કારણે મધ્ય ગુજરાતમાં ખૂબ વધારે વરસાદની આગાહી છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં સતત 2 દિવસ સુધી વરસાદ પડી શકે તેવી સંભાવના છે। દરિયાકાંઠાના વિસ્તારોને અસર કરશે। ઉત્તર ગુજરાતમાં પણ વધારે વરસાદની સંભાવના છે, કારણ કે સંભવિત રીતના અહીંયા જે સિસ્ટમ અસર કરી રહી છે એ રાજસ્થાનના ભાગોને પણ અસર કરશે અને એના કારણે બોર્ડરના વિસ્તારો જેટલા પણ છે ત્યાં વધુ વરસાદ પડવાની સંભાવના છે। 23, 24 અને 25 તારીખની સ્થિતિ જોઈએ તો ગુજરાતના ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં સૌથી વધારે વરસાદની આગાહી છે। અમદાવાદમાં વરસાદ પડશે, ગાંધીનગર, વડોદરામાં વરસાદ પડવાની ખૂબ સંભાવનાઓ છે। સૌરાષ્ટ્રના ભાગોમાં 25-26 તારીખે ખૂબ વધારે વરસાદ પડશે, એટલે 26 તારીખે તમે જુઓ કે ખૂબ વધારે વરસાદની આગાહી જામનગરની આસપાસ છે। ગાંધીધામ, કચ્છમાં વરસાદ 26 તારીખે વધારે પડવાનો છે। ઉત્તર ગુજરાતમાં આ બાજુ ભાવનગર, અમરેલીમાં જે ચોમાસાની શરૂઆતમાં જેવો વરસાદ પડ્યો એવો વરસાદ 26-27 તારીખે પડી શકે તેવી સંભાવનાઓ છે। આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી જોઈએ તો વિંડીમાં જોઈએ તો આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડવાનો છે। 80% જેવા વિસ્તારો એવા છે કે જે 80% જેવા વિસ્તારો કવર થઈ જશે એ સાર્વત્રિક વરસાદમાં। બીજી એ સિસ્ટમ મધ્યપ્રદેશને અસર કરે છે કે કેમ એ જોવાની છે। એ જે ટ્રફ પસાર થતા હોય એ સતત પસાર થતા ટ્રફને કારણે પણ હવાનું દબાણ અને વરસાદની સ્થિતિ છે એમાં બદલાવ આવતો હોય છે। અનેક વિસ્તારો એવા છે કે જ્યાં છૂટોછવાયો વરસાદ, મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે। આજની સ્થિતિ જોઈએ તો આજે ક્યાં એલર્ટ છે, એટલે જે એલર્ટ આપવામાં આવ્યા છે ઓરેન્જ અને યલો એલર્ટ છે, રેડ એલર્ટ ક્યાંય નથી। ગઈકાલે બહુ જ બધા વિસ્તારોમાં રેડ એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યા હતા, સાંજ સુધીમાં એ બદલાઈ પણ ગયા હતા। ઓરેન્જ એલર્ટ ક્યાં છે તો અમરેલી, બોટાદ, ભાવનગર, આણંદ, વડોદરા, ભરૂચ, પંચમહાલ, મહીસાગર, અરવલ્લી, દાહોદ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ છે। બાકીના વિસ્તારો બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, ખેડામાં વરસાદ પડશે। સાબરકાંઠા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ આટલા વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે। યલો એલર્ટ તે આપવામાં આવ્યા છે અને યલો એલર્ટ જે છે ભારે વરસાદ પણ છૂટોછવાયા વિસ્તારોમાં પડી શકે તેવી સંભાવના છે। 24 તારીખે તીવ્રતા પાછી થોડી ઓછી થતી દેખાય છે। અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ છે। બાકીના વિસ્તારો રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, આ બાજુ દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગ આટલા વિસ્તારોમાં વરસાદ ભારે પડશે, છૂટાછવાયા વિસ્તારોમાં પડશે, બાકી ક્યાં એલર્ટ નથી। 25 તારીખથી પાછી સિસ્ટમની જે અસર આપણે જોઈ વિંડીમાં એ પ્રમાણે સિસ્ટમની અસરને કારણે આખું મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના અમુક ભાગોમાં વરસાદની શરૂઆત થઈ જશે। અમરેલી, ભાવનગરમાં સતત વરસાદ પડવાનો છે, ત્યાં ભારે વરસાદ। નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ સતત વરસાદની આગાહી છે, એટલે ત્યાં ભારે વરસાદ પડશે। આ બાજુ અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી છે, ત્યાં ઓરેન્જ એલર્ટ છે। બાકીના વિસ્તારો સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ અને આ બાજુ પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં યલો એલર્ટ છે, એટલે યલો અને ઓરેન્જ એલર્ટ આમાં બદલાવ આવી શકે છે। એટલે આજે જો કોઈ વિસ્તારોમાં ભારે વરસાદ પડે તો અનેક વિસ્તારોમાં રેડ એલર્ટ આપવામાં આવે તેવી સંભાવનાઓ પણ છે અને એ વિસ્તારો જેમ અપડેટ થશે તમારા સુધી પહોંચાડતા રહીશું। અત્યારે 12 જેટલા જિલ્લાઓ એવા છે કે જ્યાં ભારે વરસાદ પડવાનો છે। ગઈકાલે પણ ખૂબ ભારે વરસાદ પડ્યો છે। તમારે ત્યાં કેવું વાતાવરણ છે, કેવો વરસાદ પડી રહ્યો છે, અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો।